Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In previous lecture in your subject auditing, we were discuss about unit number 3. અગાઉના લેક્ચરમાં આપણે તમારા વિષય ઓડિટિંગમાં યુનિટ નંબર 3ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટરનલ ચેક ફોર કેશ સેલ્સ એટલે કે રોકડ વેચાણ માટે આંતરિક અંકુશની પ્રક્રિયા કેવી હોય તેના વિશે આપણે ચર્ચા કરી હતી કે કોઈપણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં જ્યારે મોટા પ્રમાણમાં કેશ સેલ્સ થતું હોય, રોકડ વેચાણ થતું હોય ત્યારે ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ કેવા પ્રકારની હોય છે. આજે આપણે તેના પછીનો ટૉપિક છે એ છે ઇન્ટરનલ ચેક ફોર પેમેન્ટ ઓફ વેજ એટલે કે ઇન્ટરનલ ચેક ફોર પેમેન્ટ ઓફ વેજ એટલે કે મજૂરીની ચૂકવણી માટે. વેજ એટલે શું થાય? મજૂરી. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કંપનીમાં, કોઈ પણ જગ્યાએ કામ કરતો હોય તો એ કામ કરતો હોય એના બદલામાં એને જે કાંઈ પણ ચૂકવવામાં આવે છે એ શું છે? તો કે ભાઈ એ મજૂરી છે, બરાબર. એના કામના બદલામાં એને જે કાંઈ પણ નાણાકીય વેતન આપવામાં આવતું હોય એને આપણે મજૂરી કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે વેજ કહીએ છીએ. તો એમની કોઈ પણ એમ્પ્લોઈઝને ફોર ડુઈંગ વોટ વર્ક હી ડુ, જે કાંઈ પણ એ કામ કરે છે એના માટે ફોર ધેટ વી વર પે સમ અમાઉન્ટ ઓફ મની, આપણે એને કંઈક એના બદલામાં નાણાકીય વસ્તુ આપીએ છીએ જેને આપણે વેજ એટલે કે મજૂરી કે પગાર કે સેલરી કહીએ છીએ. તો આપણે હવે જોઈએ કે એના માટે ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ કેવી હોય છે. ઇન બિગ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન there are a large number of workers. બિગ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન મીન્સ શું? તો કે ભાઈ મેન્યુફેક્ચરિંગ એટલે એક રીતે ઉત્પાદન થાય, એટલે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય. અ બિગ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન એટલે કે મોટા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થતું હોય. there are a large number of workers. ત્યાં મજૂરોનું પ્રમાણ પણ કેવું હોય? વધારે હોય. લાર્જ નંબર એટલે કે વધારે હોવું. મજૂરો જે કામ કરતા હોય, વર્કર્સ, એનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે હોય છે. Unless there exists a good and efficient internal check, there would be a great chance of error and fraud. તો કે તે જોતાં આપણને ખબર પડે કે ભાઈ જ્યાં લાર્જ નંબર ઓફ વર્કર્સ હોય, જ્યાં ઉત્પાદન છે ખૂબ મોટા પાયા ઉપર થતું હોય અને ખૂબ વધારે પ્રમાણમાં એમ્પ્લોઈઝ હોય, ત્યાં there exist a good and efficient internal check system. તો કે ભાઈ ત્યાં છે એ ખૂબ ચોક્કસ એવી રીતે આંતરિક અંકુશની પ્રક્રિયા છે એ થવી જોઈએ. ગુડ એટલે કે સારી ને એફિશિયન્ટ એટલે કે ચોકસાઈ. તો કે ભાઈ ત્યાં સારી અને ચોકસાઈવાળી ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ હોવી જોઈએ. there would be a greater chance of error and fraud, કારણ કે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ભૂલ અને છેતરપિંડીઓ થવાની શક્યતાઓ હોય છે. ગ્રેટર ચાન્સ એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં શક્યતાઓ હોવી. શેની? એરર એટલે ભૂલ ને ફ્રોડ એટલે ગોટાળા કે છેતરપિંડી. તો જ્યાં બહુ લાર્જ નંબર ઓફ વર્કર્સ હોય, જ્યાં વર્કર્સની સંખ્યા ખૂબ વધારે હોય, ત્યાં ખૂબ સારી એવી અને ચોકસાઈવાળી ઇન્ટરનલ ચેક સિસ્ટમ હોવી જરૂરી છે, નહીંતર એરર એન્ડ ફ્રોડ થવાની શક્યતાઓ વધારે છે. તો loopholes in the system of payment of wage and the manner in which cash can be embellished are discussed below. લૂપહોલ્સને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ ભૂલો. લૂપહોલ્સ એટલે શું? મોટા પ્રમાણમાં ભૂલો હોય. તો લૂપહોલ્સ ઇન ધ સિસ્ટમ ઓફ વેજ, પેમેન્ટ ઓફ વેજ એટલે કે સેલરી, મજૂરી ચૂકવવાની પ્રક્રિયામાં છે એ ઘણી બધી ભૂલો હોય છે. એન્ડ ધ મેનર ઇન વિચ કેશ કેન બી ઇમ્બેલેન્સ્ડ એર એઝ ડિસ્કસ્ડ ફોલો, એટલે કે તો નીચે પ્રમાણેની માહિતીમાં ઘણી વખત કર્મચારીઓ દ્વારા ઇમ્બેલેન્સમેન્ટ એટલે કે નાણાંની ઉચાપત. ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ એટલે ગુજરાતીમાં નાણાંની ઉચાપત કહેવાય, પણ બીજા અર્થમાં આપણે કહીએ તો આપણે એવું કહી શકીએ કે રોકડની છેતરપિંડી. તો કે જ્યાં લાર્જ નંબર ઓફ વર્કર હોય અને એફિશિયન્ટ ઇન્ટરનલ ચેક સિસ્ટમ ન હોય ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઇમ્બેલેન્સમેન્ટ ઓફ કેશ છે થાય છે, એટલે કે નાણાંની ઉચાપત, નાણાંની છેતરપિંડીઓ થવાની શક્યતાઓ રહે છે. તો કર્મચારી કઈ રીતે નાણાંની સાથે છેતરપિંડી કરી શકે પેમેન્ટ ઓફ વેજમાં? એના કારણો તમને આપેલા છે, બરાબર. તો પહેલું છે ધ અમાઉન્ટ ટુ બી ડિડક્ટેડ for absence or for late coming may not be deducted and may be misappropriated. શું કહે છે? the amount to be deducted from for absence or absence એટલે શું થાય? absence એટલે કે રજા,
એબસન્ટ તમે લોકો કહો ને, એબસન્ટ એટલે રજા હોવી. તો ધ અમાઉન્ટ ટુ બી ડિડક્ટેડ ફોર, કાં તો કર્મચારી છે એ ગેરહાજર હોય, અમાઉન્ટ એ પછી સમજાવું છું. એબસન્સ ઓર લેટ કમિંગ, કદાચ કર્મચારી છે એ ગેરહાજર હોય અને મોડો આવ્યો હોય, તો એના જે પૈસા છે, ધ અમાઉન્ટ ટુ બી ડિડક્ટેડ, તો કે ભાઈ જે એના પૈસા જે તેની સેલરીમાંથી બાદ થવા જોઈએ, ઇઝ નોટ ટુ બી ડિડક્ટેડ, તો કે એ બાદ થાય નહીં. એન્ડ મે બી મિસએપ્રોપ્રિએટેડ, અને એના કારણે નાણાંની ઉચાપત એટલે કે નાણાંની છેતરપિંડી છે એ કર્મચારીઓ કરતા હોય છે. ઇટ મીન્સ, આનો મિનિંગ શું થાય પહેલા પોઈન્ટનો, કે એબસન્સ ઓર ફોર લેટ કમિંગ, કર્મચારી છે એ રજા ઉપર હોય અથવા તો લેટ કમિંગ મોડો આવ્યો હોય, એની જે અમાઉન્ટ છે એ જો સેલરીમાંથી બાદ થવાની નિયમ હોય તો પણ છે, તો અમાઉન્ટ નોટ ટુ બી ડિડક્ટેડ, તો એની અમાઉન્ટ છે એ સેલરીમાંથી ડિડક્ટ એટલે બાદ થાય, બાદ મિનિંગ થાય એનો. તો એની સેલરીની અમાઉન્ટમાંથી એનું અમાઉન્ટ છે જે એ રજા ઉપર હોય કે લેટ આવ્યો હોય, એની અમાઉન્ટ છે એ સેલરીમાંથી બાદ ન થાય, અને શું થાય તો કે ભાઈ તો અને એની સાથે છે કર્મચારીઓ છેતરપિંડી કરતા હોય છે. બીજું, ધ ફિક્ટિશિયસ નેમ ઓફ વર્કર હુ આર નોટ એમ્પ્લોયડ એટ ઓલ. ફિક્ટિશિયસને ગુજરાતીમાં આપણે કહીએ ને તો અદ્રશ્ય કહેવાય. ફિક્ટિશિયસ મીન્સ શું થાય? અદ્રશ્ય. નેમ ઓફ વર્કર હુ આર નોટ એમ્પ્લોયડ એટ ઓલ, એટલે કે કોઈ પણ કર્મચારી કે જે તમારા ધંધામાં એમ્પ્લોયડ નથી, એટલે કે તમે એને મજૂરી પર રાખ્યો નથી, છતાં પણ તમે ખોટું નામ છે એ અદ્રશ્ય રીતે દર્શાવો છો. ફોર એક્ઝામ્પલ, એનું ઉદાહરણ આપણે લઈએ તો તમારા કંપનીમાં 50 મજૂરોની તમે અપોઇન્ટમેન્ટ કરી હોય, બરાબર, કાર્ય કરતા હોય 50 જ એમ્પ્લોય, બટ તમે છે એ કંપનીને એવું દર્શાવો કે તમારા 55 એમ્પ્લોઈઝ છે એ તમારી કંપનીમાં કામ કરે છે. ઇટ મીન્સ એકચ્યુઅલી કેટલા છે? 50 છે, પણ તમે દર્શાવો છો કેટલા? 55. તો 5 એમ્પ્લોઈઝ જે છે વધારે છે, એની જે સેલરી પેમેન્ટ કરવાની આવતી હોય ઉપરથી, એની સાથે તમે શું કરો છો? છેતરપિંડી કરીને તમારા પોકેટમાં છે એ નાખો છો. તો આવી રીતે ફિક્ટિશિયસ નેમ ઓફ વર્કર હુ આર નોટ એમ્પ્લોયડ એટ ઓલ, જે એમ્પ્લોયડ થયેલો જ નથી છતાં પણ તમે એનું નામ છે એ લખો છો. તો ગોસ્ટ વર્કર ઓર ડમી વર્કર, જેને આપણે ગોસ્ટ વર્કર એટલે કે અદ્રશ્ય મજૂર અથવા તો ડમી વર્કરને ગુજરાતીમાં પણ ડમી જ કહેવાય, ડમી વર્કર તરીકે આપણે ઓળખીએ છીએ. મે બી ઇન્ક્લુડેડ એન્ડ ધેર વેજીસ કેન બી મિસએપ્રોપ્રિએટેડ, તો કે એને પણ આપણે એવું માનીએ કે ભાઈ એ પણ ધંધામાં કામ કરે છે અને આપણે વેજીસ મે બી મિસએપ્રોપ્રિએટેડ એટલે કે એની સાથે આપણે નાણાંની છેતરપિંડી છે એ કંપની સાથે કરતા હોઈએ છીએ. ત્રીજું, ધ કેલ્ક્યુલેશન ઓફ વેજ મે બી ડેરિબ્લેટલી ઇન્ફ્લેક્ટેડ એન્ડ ધ એક્સેસ અમાઉન્ટ મે બી ડિફ્લેક્ટેડ. કેલ્ક્યુલેશન ઓફ વેજ એટલે કે જે મજૂરીની રકમની ગણતરી કરવાની હોય, કેલ્ક્યુલેશન ઓફ વેજ એટલે શું થાય? મજૂરીની રકમની ગણતરી કરવાની હોય, મે બી ડેરિબ્લેટલી એટલે કે જાણી જોઈને, ડેરિબ્લેટલી એટલે શું થાય? જાણી જોઈને તમે છે ઇન્ફ્લેક્ટેડ એટલે કે ખોટી કરો, અને એક્સેસ અમાઉન્ટ મે બી ડિફ્લેક્ટેડ, અને વધારે એક્સેસ એટલે કે શું થાય? વધારે અમાઉન્ટ છે તમે દર્શાવો. મજૂરીની ગણતરી જાણી જોઈને, ડેરિબ્લેટલી એટલે કે જાણી જોઈને તમે ખોટી કરો અને વધારાની અમાઉન્ટ છે એ મજૂરી ચૂકવી છે એવું દર્શાવો. ચોથું, ડેરિબ્લેટલી મિસ્ટેક મે બી મેડ ઇન પેમેન્ટ ઓફ એકચ્યુઅલ વેજ, તો કે ભાઈ બીજું તમને એ જ કીધું છે કે તમે મજૂરીની ગણતરીમાં તો ભૂલ કરો જ છો, પરંતુ તમે જાણી જોઈને મજૂરો પાસેથી એકચ્યુઅલ વેજ જે પેમેન્ટ કરવાનું હોય છે એ તમે કરતા નથી. એકચ્યુઅલ એટલે કે સાચું, એના કામ જેટલું કર્યું હોય વર્કરે, જેટલું પેમેન્ટ એને કામ કર્યાનું મળવું જોઈએ એટલું તમે એને જાણી જોઈને પેમેન્ટ આપતા નથી. અને પાંચમું, એન્ટ્રીઝ ઇન રજિસ્ટર ઓફ વર્કર એમ્પ્લોયડ ઓન અ ટાઈમ બેઝિસ ઓર અ પીસ વર્ક બેઝિસ may be altered and wrong figure of wage may be put after the actual wage have been paid. શું કહે છે? એન્ટ્રીઝ ઇન ધ રજિસ્ટર ઓફ વર્કર. એન્ટ્રીઝ એટલે કે તમે વર્કર માટે એક પ્રોપર રજિસ્ટર મેન્ટેન કર્યું હોય, કેટલા કર્મચારીઓ છે એનું એક નામ બનાવીને, જેમ તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે તમારી જે અટેન્ડન્સ શીટ રાખવામાં આવતી હતી, રજિસ્ટર બનાવવામાં આવતું હતું, એવી જ રીતે વર્કરનું પણ એક પ્રોપર રજિસ્ટર છે મેન્ટેન કરવામાં આવતું હોય. તો એ રજિસ્ટરમાં છે તમે એન્ટ્રી કરવાની હોય તો કે ભાઈ તમે કર્મચારીઓને 2 બેઝિસ ઉપર છે એ કામ પર રાખતા હો છો. એક ટાઈમ બેઝિસ એટલે કે સમય આધારે, કર્મચારીને કેટલો સમય તમારા ધંધામાં કે તમારે કામ કરે છે ત્યાં કેટલા કલાક એ કામ કરે છે એના આધારે, અને બીજું પીસ બેઝિસ એટલે કે કેટલી વસ્તુનું એ ઉત્પાદન કરે છે એના આધારે.
મે બી અલ્ટર્ડ, તો કે ભાઈ એમાં પણ તમે છે એ કોઈ છેતરપિંડી કે ગોટાળા છે એ કરો છો, ફેરફાર કરો છો. એન્ડ રોંગ ફિગર ઓફ વેજ મે બી પુટ, અને તમે વેજ પેમેન્ટ એટલે કે વેતન પેમેન્ટ કરવા માટેનું રોંગ ફિગર એટલે કે ખોટો આંકડો છે એ તેમાં લખો છો. શેમાં? વર્કરના રજિસ્ટરમાં. આફ્ટર ધ એકચ્યુઅલ હેવ બીન પેડ, જ્યારે તમારે એકચ્યુઅલ જે પે કરવાનું હોય, સાચેમાં તમે જે વસ્તુનું પેમેન્ટ કરો છો એના બદલે તમે ખોટો રોંગ ફિગર છે એ દર્શાવો છો. તો આવી રીતે છે એ કર્મચારીઓ છે એ પેમેન્ટ વેજ પેમેન્ટમાં ગોટાળાઓ છે કરતા હોય છે. અને તો એના માટે શું છે? તો કે ભાઈ એના માટે ટુ અવોઇડ ધ ચાન્સ ઓફ એરર એન્ડ ટુ પ્લગ ધીસ લૂપ હોલ્સ ધેર શુડ બી અ વેલ devised system for recording attendance and method of wage payment. તો કે ટુ અવોઇડ ધ ચાન્સ ઓફ, તો કે ભાઈ ઉપરના જે કાંઈ પણ પ્રકારના એરર ને ફ્રોડ કંપનીના કર્મચારીઓ છે એ વેજ પેમેન્ટમાં કરે છે, ટુ અવોઇડ તો કે એને જતું કરવા માટે, ધ ચાન્સ ઓફ એરર એન્ડ ટુ પ્લગ એટલે કે પકડવું, પ્લગ મીન્સ શું થાય? પકડવું. ધીસ લૂપ હોલ્સ, આવી બધી ભૂલોને શોધવા માટે ધેર શુડ બી અ વેલ ડિવાઇઝ સિસ્ટમ, તો કે એના માટે એક ખૂબ સારી એવી આંતરિક અંકુશની પ્રક્રિયાઓ છે એ હોવી જોઈએ. વેલ ડિવાઇઝ સિસ્ટમ ફોર રેકોર્ડિંગ અટેન્ડન્સ એન્ડ મેથડ ઓફ વેજ પેમેન્ટ, તો કે ભાઈ તમારી જે કર્મચારીઓની હાજરી છે એ હાજરીની નોંધણી કરવા માટેની એક સારી એવી વેજ પેમેન્ટની એક આખી છે સિસ્ટમ દરેક કંપનીમાં હોવી જોઈએ. એન્ડ ફોર ધેટ ધ ઇન્ટરનલ સિસ્ટમ વિથ રિગાર્ડ ટુ ધ પેમેન્ટ ઓફ વેજ શુડ બી કવર ધ ફોલોવિંગ આસ્પેક્ટ્સ, તો કે ભાઈ તેના માટે કોઈપણ કંપનીમાં વેજ પેમેન્ટ કરવા માટે નીચે પ્રમાણેની એક વેલ ઓર્ગેનાઇઝડ કહેવાય ને કે કેમ વ્યવસ્થિત રીતે વેજ પેમેન્ટ થાય એ માટેની એક નીચે ઇન્ટરનલ વેજ પેમેન્ટ કરવા માટેની એક આખી સિસ્ટમ છે જેનામાં ઇન્ટરનલ કંટ્રોલ આપણે રાખી શકીએ છીએ. તો એની માટેનો પહેલો પોઈન્ટ છે ઇન્ટરનલ ચેક સિસ્ટમ ફોર વેજ પેમેન્ટનો. ઉપર આપણે 5 જોયા એ કંપનીમાં થતા ફ્રોડ છે વેજ પેમેન્ટ માટેના, કે ઉપર 5 રીતે કંપનીમાં છે એ વેજ પેમેન્ટ વખતે છે ફ્રોડ થતા હોય છે. તો એને અટકાવવા માટે શું કરવાનું? તો કે ભાઈ એને અટકાવવા માટે નીચે પ્રમાણેની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ ફોલો કરવી જરૂરી છે. પહેલો પોઈન્ટ છે રેકોર્ડ ઓફ અટેન્ડન્સ. રેકોર્ડ ઓફ અટેન્ડન્સ એટલે શું થાય? તો કે ભાઈ કર્મચારીની હાજરીની નોંધ. એટેન્ડન્સ એટલે શું થાય? હાજરી થાય. કર્મચારીની હાજરીની નોંધ. There should be a scientific system of recording the attendance for all worker. તો કે ભાઈ દરેક કર્મચારીઓ છે એની હાજરીની નોંધણી કરવા માટેની એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ. The time of arrival and departure of worker should be accurately recorded. The time of arrival એટલે આવવું ને departure એટલે કે છોડીને જવું. બરાબર. કર્મચારીનું કામ કરવા આવવાનો સમય એટલે અરાઇવલ ટાઈમ, અને ડિપાર્ચર એટલે કે કર્મચારીનો જવાનો ટાઈમ છે એ એક્યુરેટલી એટલે કે ચોકસાઈથી નોંધવો જોઈએ. તો હાજરીની નોંધ છે એ 2 રીતે કરવામાં આવતી હોય. એક પેમેન્ટ ઓફ વેજ ઓન અ ટાઈમ બેઝિસ, અને બીજું પેમેન્ટ ઓફ વેજ ઓન અ પીસ બેઝિસ, એટલે કે કર્મચારીના સમય પ્રમાણે વેતન. પેમેન્ટ ઓફ વેજ ઓન અ ટાઈમ બેઝિસ એટલે કર્મચારીના સમય પ્રમાણેનું વેતન, અને બીજું છે પેમેન્ટ ઓફ વેજ ઓન પીસ બેઝિસ એટલે કર્મચારીના કાર્ય પ્રમાણેનું વેતન. તો પહેલું આપણે જોઈએ કે કર્મચારીનું ટાઈમ પ્રમાણેનું પેમેન્ટ એટલે કે પેમેન્ટ ઓફ વેજ ઓન ટાઈમ બેઝિસ. વેન ધ પેમેન્ટ ઓફ વેજ ઇઝ મેડ ઓન ટાઈમ બેઝિસ એટલે કે જ્યારે કોઈપણ કંપનીમાં કોઈપણ કર્મચારીને વેતન આપવાનું હોય તો એને એના સમય પ્રમાણે આપવાનું હોય ત્યારે when the payment of wage made on a time basis, the recording of correct attendance is of a great significance. તો કે ભાઈ ત્યારે તમારે જે કોઈ પણ વ્યક્તિ હોય એનો જે અટેન્ડન્સ એટલે કે આવવાનો સમય હોય અને એની હાજરીનો સમય હોય એ ખૂબ જરૂરી છે. એને સાચી રીતે તમારે રેકોર્ડ કરવો જોઈએ. રેકોર્ડિંગ ઓફ કરેક્ટ અટેન્ડન્સ ઇઝ ગ્રેટ સિગ્નિફિકન્ટ. કર્મચારીની હાજરીનો સમય છે, આવવાનો સમય છે, હાજરનો સમય છે, એને ખૂબ ચોકસાઈથી તમારે નોંધવું પડે છે. Since the worker would be paid wage only for the period during which he work. કારણ કે શું કામ એનો ટાઈમ છે એટલો બધો મહત્ત્વનો છે. એ કર્મચારી છે એ આપણી સંસ્થામાં કામ કરવા આવે ત્યારે એનો સમય નોંધવો શું કામ જરૂરી છે? તો કે ભાઈ વર્કર શુડ બી પેઇડ વેજ ઓનલી ફોર અ પીરિયડ ડ્યુરિંગ વિચ હી વર્ક. તો કે ભાઈ શું કામ? તો કે કર્મચારીને વર્કર શુડ બી પેઇડ, કર્મચારીને એનું વેતન ત્યારે જ મળે છે જ્યારે
ફોર ધ પીરિયડ ડ્યુરિંગ વિચ હી વર્ક, જેટલો સમય એ એક સંસ્થામાં કામ કરે છે એ સમયના કલાકના આધારે. એટલે પીરિયડ ડ્યુરિંગ વિચ હી વર્ક એટલે કે જેટલો સમય એ કર્મચારી છે એ સંસ્થામાં કામ કરે છે, જેટલા કલાક, એના આધારે એને વેતન આપવાનું હોય ત્યારે એનો ટાઈમ છે એ રેકોર્ડ કરવો ખૂબ જરૂરી છે. For recording the correct time, the automatic time recording clock are used in many organization and factories. તો કે ભાઈ આ કરેક્ટ ટાઈમને નોંધવા માટે, સાચા સમયને નોંધવા માટે એન ઓટોમેટિક ટાઈમ રેકોર્ડિંગ ક્લોક એટલે કે ઓટોમેટિક એક આખું ટાઈમ રેકોર્ડિંગ મશીન આવે. કોઈ પણ કર્મચારી આવે એનો થંબ ઇમ્પ્રેશન છે એ મશીન ઉપર મૂકે એટલે એ આવ્યો હોય એ સમય છે એ રેકોર્ડ થઈ જાય, જે તમે બધા પરિચિત છો એનાથી. તો ઓટોમેટિક ટાઈમ રેકોર્ડિંગ મશીન, કર્મચારી આવે એનો થંબ ઇમ્પ્રેશન લાગે એટલે તરત જ તેનો ટાઈમ છે રેકોર્ડ થઈ જાય. આર યુઝડ ઇન મેની ઓર્ગેનાઇઝેશન એન્ડ ફેક્ટરી, તો કે એ મોટી મોટી સંસ્થાઓમાં અને ફેક્ટરીઓમાં આજે પણ વપરાય છે. અકોર્ડિંગ ટુ ધ અનધર સિસ્ટમ ઓફ રેકોર્ડિંગ ટાઈમ, તો કે ભાઈ સમયને નોંધવા માટેની એક અનધર બીજી સિસ્ટમ પણ છે. ઇચ વર્કર ઇઝ ગિવન અ મેટલ ટોકન બિયરિંગ હિઝ નંબર ઓન પેરોલ. ઇચ વર્કર એટલે દરેક વર્કરને એક મેટલનું ટોકન દેવામાં આવે, જે એને નંબર આપવામાં આવેલો હોય. એટલે કે ફોર એક્ઝામ્પલ તમારા કંપનીમાં 50 વર્કર કામ કરતા હોય તો 50 વર્કરને એક નંબરનું એક ટોકન આપવામાં આવેલું હોય. ટોકન જે એના નામનો નંબર હોય એ આપવામાં આવેલું હોય. ધ ટોકન આર હેંગ્ડ ઓન ધ આઉટબોર્ડ, અને એને શું કરવાનું હોય, આઉટસાઇડ ધ ફેક્ટરી ઓન ધ ગેટ, એટલે કે કર્મચારીની ફેક્ટરીની બહાર જે એક ગેટ હોય, આઉટસાઇડ ધ ફેક્ટરી ઓન અ ગેટ એટલે કે કર્મચારીની જે ફેક્ટરી હોય, ફેક્ટરીની બહાર ગેટ હોય ત્યાં એક બોર્ડ લગાવેલું હોય. ધ ટોકન આર હેંગ્ડ ઓન ધ આઉટબોર્ડ, એનું જે ટોકન છે, જે નંબરનું એનું ટોકન હોય એ ટોકન છે એને હેંગ્ડ આઉટ ઓન ધ બોર્ડ એટલે કે એને એ બોર્ડ ઉપર છે એ મૂકી દેવાનું હોય, લગાવી દેવાનું હોય. When the workers come in the morning, they are take their respective token and put them in the box inside the factory and compound or on in board. એટલે શું કહે છે કે જ્યારે સવારમાં કર્મચારી વેન વર્કર કમ ઇન ધ મોર્નિંગ, સવારે કર્મચારી કામ પર આવે છે ત્યારે એને એના નામનું રિસ્પેક્ટિવ ટોકન એટલે એને પોતાના નામનું જે તે ટોકન હોય એ પુટ ધેમ ઇન ધ બોક્સ, એને એ બોક્સમાં છે કે એ બોર્ડમાં છે એ મૂકી દેવાનું હોય અને પછી છે એ કંપનીમાં એન્ટર થઈ જવાનું. આફ્ટર ધ ફિક્સ ટાઈમ એટલે કે જ્યારે ચોક્કસ સમય પૂરો થઈ જાય, ફોર એક્ઝામ્પલ દરેક કર્મચારીઓને આવવાનો ટાઈમ છે એ 8 થી 10 વચ્ચેનો હોય, તો 8 થી 10 વચ્ચે જેટલા કર્મચારીઓ આવે એ એના નામનું ટોકન લે અને બોર્ડ ઉપર છે એ ચિપકાવી દે. પછી 10 વાગ્યા પછી એ શું કરવામાં આવે, આફ્ટર ધ ફિક્સ ટાઈમ ચોક્કસ સમય પછી બોર્ડ છે એ ત્યાંથી રિમૂવ કરી દેવામાં આવે એટલે કે ત્યાંથી લઈ લેવામાં આવે અને ટોકન રિમેઇનિંગ ઓન આઉટબોર્ડ વિથ રિપ્રેઝન્ટ ધેટ વર્કર હુ હેવ નોટ અટેન્ડ ધેર ડ્યુટી ઇન અ ટાઈમ. અને જેટલા ટોકન છે એ બોર્ડ ઉપર લગાવેલા ન હોય ને એમ નામ પડ્યા હોય તો એના આધારે આપણને ખબર પડી જાય કે એટલા વર્કર્સ છે એ ટાઈમ પર આવ્યા નથી. તો આવી રીતે છે એ પેમેન્ટ ઓફ વેજ ઓન અ ટાઈમ બેઝિસ આવી રીતે હોય. પેમેન્ટ ઓફ વેજ ઓન અ પીસ બેઝિસ એટલે કે પીસ બેઝિસ એટલે કે એના ઉત્પાદનના એકમના પ્રમાણે. When the wage are paid on the basis of work performed by the worker, it is essential that complete record of work performed by each worker is kept. શું કહે છે કે વેન ધ વેજીસ આર પેડ ઓન ધ બેઝિસ ઓફ વર્ક એટલે કે જ્યારે કર્મચારીને એનું વેતન છે એ એના કામ કર્યાના બદલામાં ચૂકવવામાં આવતું હોય, બેઝિસ ઓન હિઝ વર્ક એના કામના બદલામાં એને કેટલું વેતન આપવું એવી રીતે વેતનની ગણતરી થતી હોય ત્યારે પેમેન્ટ બાય ધ વર્કર પરફોર્મ બાય ધ વર્કર, વર્કર કેવું કામ કરે છે, કેટલા એકમનું ઉત્પાદન કરે છે એના આધારે એને જ્યારે કામ આપવામાં આવતું હોય, ત્યારે વેતન આપવામાં આવતું હોય ત્યારે ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ કમ્પ્લીટ રેકોર્ડ ઓફ વર્ક પરફોર્મ બાય ઈચ વર્કર ઇઝ કેપ્ટ એટલે કે ત્યારે એ જરૂરી બની જાય છે કે કમ્પ્લીટ રેકોર્ડ એટલે કે દરેક વર્કરનો એને કેટલું કામ કર્યું છે, વોટ વર્ક હી પરફોર્મડ, એને એટલું કામ કર્યું છે એ દરેક વર્કરનું આપણે રેકોર્ડ રાખવો જરૂરી છે. ધ વર્કર આર ઇશ્યુડ જોબ કાર્ડ ફોર ધીસ પર્પઝ, આના માટે દરેક વર્કરને એક જોબ કાર્ડ છે એ આપવામાં આવતું હોય છે. ઓન વિચ આર રેકોર્ડેડ ધ ડિટેલ વર્ક પરફોર્મ બાય ધ ઈચ વર્કર, તો કે એ જોબ કાર્ડમાં ડિટેલમાં કર્મચારીએ કેટલું કામ પરફોર્મડ કર્યું છે, કેટલું કામ કર્યું છે દરેક કર્મચારીનું એમાં લખવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ અ કાઉન્ટર સાઇન્ડ બાય ધ ફોરમેન ઓર ડિપાર્ટમેન્ટ હેડ, અને એના ઉપર છે એ જે તે ડિપાર્ટમેન્ટ હેડની શું કરવામાં આવે છે, સહી કરવામાં આવે છે. કાઉન્ટર ફાઇડ એટલે શું થાય, કાઉન્ટર સાઇન એટલે કે વેરીફાઈ કરવા માટે. કર્મચારીએ કેટલું કામ કર્યું છે એ વેરીફાઈ કરવું હોય તો દરેક ડિપાર્ટમેન્ટની સહી એ જોબ કાર્ડ ઉપર હોવી જરૂરી છે, ડિપાર્ટમેન્ટના હેડની સહી. તો ફોર એક્ઝામ્પલ આપણે જો પેમેન્ટ ઓફ વેજ ઓન ધ બેઝિસ ઓફ પીસ
જોવું હોય તો તમે એક્ઝામ્પલ લઈ શકો કે ભાઈ જે વ્યક્તિઓ હીરાના કારખાનામાં કામ કરતા હોય તો આખા દિવસમાં એ કેટલા હીરાનું કામ કરે છે એના આધારે એને એન્ડ ઓફ ધ મંથ છે એ પેમેન્ટ આપવામાં આવતું હોય છે. તો આવી રીતે હોય કે કર્મચારી આખા દિવસ દરમિયાન કેટલું કામ કેટલું ઉત્પાદન કરે છે, કેટલા એકમ ઉત્પાદન કરે છે એના આધારે એને વેજ પેમેન્ટ કરવામાં આવતું હોય. તો એ માટે એને એક પ્રોપર જોબ કાર્ડ આપવામાં આવે જેમાં એનું ડે ટુ ડેનું વર્ક જેટલું એ કરે છે એ નોંધવામાં આવતું હોય છે. તો અટેન્ડન્સ એટલે કે કર્મચારીની હાજરીની નોંધણી છે એ બે રીતે થઈ શકે, એક તો સમયના આધારે અને બીજું છે કેટલું એણે કામ કર્યું છે તેના આધારે. હવે બીજો પોઈન્ટ છે કેલ્ક્યુલેશન ઓફ વેજ એટલે કે મજૂરીની ગણતરી. કર્મચારીને તમે જે મજૂરી ચૂકવો છો એની ગણતરી કેવી રીતે કરવી જોઈએ એની માટેની. તો કેલ્ક્યુલેશન ઓફ વેજ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. તો જેવી રીતે કર્મચારીનો સમય નોંધવો જરૂરી છે એવી રીતે કર્મચારીના વેજની ગણતરી કરવી, કેલ્ક્યુલેશન ઓફ વેજ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. કર્મચારીના મજૂરીની ગણતરી કરવી પણ એટલી જ જરૂરી છે. વેજ શીટ્સ આર પ્રિપેર્ડ ઇન વિચ ધ નેમ્ડ એન્ડ નંબર ઓફ વર્કર. તો કે એક પ્રોપર વેજ શીટ એટલે કે કર્મચારીઓનું જે મજૂરી ચૂકવવાની હોય એના માટે એક પ્રોપર પત્રક છે એ બનાવવામાં આવે છે. પ્રીપેડ વેજ શીટ એટલે કે કર્મચારીને ચૂકવવામાં આવતું મજૂરીનું પત્રક બનાવવામાં આવે છે. ઇન વિચ ધ નેમ એન્ડ નંબર ઓફ વર્કર, જેમાં કર્મચારીનું નામ હોય છે અને એનો નંબર છે એ હોય છે. હિઝ રેટ ઓફ પે, એને કેટલું પેમેન્ટ કરવાનું છે એનો દર, રેટ ઓફ પે એટલે કે એને ચૂકવણીનો દર હોય છે. નંબર ઓફ ડેઝ ફોર વિચ હી વર્કડ, કેટલા સમય કેટલા મહિનાના કેટલા દિવસ એણે કામ કર્યું છે. નંબર ઓફ ડેઝ હી વર્કડ, કેટલા સમય એણે કામ કર્યું છે એ આર રેકોર્ડેડ, એને પણ નોંધવામાં આવે છે. ધ અમાઉન્ટ ઓફ અધર અલાઉન્સીસ, બીજા જે કોઈ પણ એને ભથ્થાઓ મળતા હોય, અલાઉન્સીસ એટલે શું થાય ભથ્થાઓ, એને કાંઈ મળતા હોય તો એ ઇફ પેએબલ ટુ હિમ, જો એને કોઈ પણ બીજા ભથ્થાઓ મળતા હોય તો એ પણ એમાં નોંધવામાં આવે છે. ઓલ્સો મેન્શન, એ પણ એમાં દર્શાવવામાં આવે છે. શેમાં? વેજ શીટમાં. કોલમ વાઇઝ, તો કે ભાઈ ચોક્કસ કોલમ વાઇઝ છે એ દર્શાવવામાં આવે છે. ટોટલ વેજ પેએબલ ટુ હિમ આર કેલ્ક્યુલેટેડ, અને અંતે કેટલું એને ટોટલ વેજ પેમેન્ટ કરવામાં આવે છે એ પણ એમાં દર્શાવવામાં આવે છે. ધ ડિડક્શન ઓન ધ અકાઉન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેટ્રા. હવે કદાચ કર્મચારીની સેલરીમાંથી પીએફને એ બધું તમારે બાદ કરવાનું હોય, પ્રોવિડન્ટ ફંડ છે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, પ્રીમિયમની રકમને બધું બાદ કરવાનું હોય તો એની પણ માહિતી છે એ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવી જરૂરી છે. ઇટ ઓલ્સો નોન એઝ અ નેટ પેએબલ ટુ હિમ ઇઝ વર્કડ આઉટ. અને પછી શું આવે તો કે અંતે કર્મચારીને નેટ કેટલું પેમેન્ટ આપણે મંથના એન્ડમાં ચૂકવવાનું છે એ ચોખ્ખું વળતર કેટલું ચૂકવવાનું છે. નેટ પેમેન્ટ એટલે શું થાય? ચોખ્ખું વળતર અંતે કંપનીના વર્કરને કેટલું ચૂકવવાનું છે એ આપણને ખ્યાલ આવે છે. ધ કેશિયર પેઇંગ ધ વેજ શુડ બી વિથડ્રો કેશ ફ્રોમ ધ બેંક ઇક્વલ ટુ ધ ટોટલ ઓફ ધ નેટ અમાઉન્ટ પેએબલ. પછી શું થાય તો કે ભાઈ જ્યારે બધા જ કર્મચારીઓના વેજ પેમેન્ટની ગણતરી થઈ જાય, કેટલું પેમેન્ટ બધાને કરવાનું છે ગણતરી થઈ જાય એટલે શું થાય તો કે કેશિયર પેઇંગ ધ વેજ શુડ બી વિથડ્રો ફ્રોમ ધ કેશ. કેશિયર છે એ ઉપરથી જેટલો કેશ આવે છે એ વિથડ્રો કરીને ઉપાડીને બેંકમાંથી ઉપાડે છે. ટોટલ અમાઉન્ટ ઓફ વેજ પેમેન્ટ, જેટલું કર્મચારીઓને પેમેન્ટ કરવાનું હોય વેજનું એ કર્મચારી બેંકમાંથી કરે છે. And the person who take part in preparing the wage sheet should be put their initial on each page of wage sheet. એટલે શું? ધ પર્સન હુ ટેક પાર્ટ ઇન પ્રિપેરિંગ ધ વેજ શીટ એટલે કે જે કર્મચારી, જે વ્યક્તિ છે વેજ શીટ પ્રિપેર કરવામાં ભાગ લેતો હોય છે, એટલે કે જે કાંઈ પણ કર્મચારીને વેજ પેમેન્ટ કરવાનું છે એની ગણતરી કરવામાં જે કોઈ પણ કર્મચારી છે એ ભાગ લેતું હોય છે. ધેર શુડ પુટ ધેર ઇનિશિયલ ઓન ઇચ પેજ ઓફ વેજ શીટ, એટલે એની પોતાની માહિતી પણ, દરેક પ્રકારની પોતાની માહિતી છે એ વેજ શીટમાં પણ દર્શાવવી જરૂરી છે. ધ વેજ શીટ શુડ બી authenticated by the some responsible officer before the cash is withdrawn from the bank for payment of wage. એટલે કે કોઈ જે તમે કર્મચારીને વેતન ચૂકવો એ પહેલાં the wage sheet should be authenticated એટલે કે સાતત્યતા. ઓથેન્ટિકેટેડને ગુજરાતીમાં કહેવાય સત્યતા, બીજા અર્થમાં એને સત્યતા પણ કહેવાય કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર અધિકારી છે એની પાસે સૌથી પહેલાં વેજ શીટ છે એ વેરીફાઈડ કરાવી લેવી જોઈએ. રિસ્પોન્સિબલ ઓફિસર એટલે કે જવાબદારીવાળો અધિકારી હોય એની પાસે તમારે વેજ શીટ છે એ શું કરાવી લેવી જોઈએ? ઓથેન્ટિકેટેડ એટલે કે એને કહેવાય ને કે ભાઈ સારી એવી રીતે ચકાસાવી લેવી જોઈએ. બિફોર ધ વિથડ્રોવિંગ ધ કેશ ફોર ધ પેમેન્ટ ઓફ વેજ, એટલે કે તમે બેંકમાંથી કેશ ઉપાડો કર્મચારીને વેજ પેમેન્ટ કરવા માટે એ પહેલાં.
ત્રીજો પોઈન્ટ છે પેમેન્ટ ઓફ વેજ, એટલે કે મજૂરીની ચૂકવણી. આફ્ટર વેજ શીટ ઇઝ પ્રીપેડ, એટલે કે જ્યારે કર્મચારીઓને જે કાંઈ પણ વેતન ચૂકવવાનું છે પત્રક તૈયાર થઈ જાય પછી ધ ટોટલ અમાઉન્ટ ઓફ નેટ વેજ ઇઝ ગિવન ટુ ધ કેશિયર. તો કે કર્મચારીને ટોટલ અમાઉન્ટ ઓફ નેટ વેજ પેમેન્ટ, કર્મચારીને બધા જ કર્મચારીની ટોટલ કેટલી અમાઉન્ટ ચોખ્ખી વેતન ચૂકવવાનું છે એ તમારે કેશિયરને છે એ જણાવવું જોઈએ. એટ ધ ટાઈમ ઓફ પેમેન્ટ, તો કે જ્યારે તમે કર્મચારીઓને ચૂકવણી કરો છો મજૂરીની, ત્યારે ધ વર્કર શુડ બી પ્રોડ્યુસ ધેર આઈડેન્ટિટી કાર્ડ. તો કે વર્કરે સૌથી પહેલાં તેનું એક પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ, કે તે એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે એનું એક આઈડેન્ટિટી પ્રૂફ, આઈ કાર્ડ જેવું પ્રૂફ હોય એ એણે રજૂ કરવું જરૂરી છે. કેર શુડ બી ટેકન ટુ સી ધેટ ધ વેજ ઓફ વન વર્કર ઇઝ નોટ ટુ બી પેડ ટુ અનધર. તો કે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેર શુડ બી ટેકન, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જોવું જોઈએ ધેટ ધ વેજ ઓફ વન વર્કર, તો કે કોઈ એક કર્મચારીનું વેતન છે ઇઝ નોટ પેડ ટુ અનધર, બીજા કર્મચારીને ચૂકવાઈ જાય નહીં. ધ સિગ્નેચર એન્ડ થમ્બ ઇમ્પ્રેશન ઓફ વર્કર શુડ બી ઓબ્ટેન ફોર ધ પેમેન્ટ ઓફ વેજ. એટલે કે જેટલા કર્મચારીઓને તમે વેજ પેમેન્ટ કરતા જાઓ એની સિગ્નેચર, એની સહી લેવી જોઈએ, અથવા તો થમ્બ ઇમ્પ્રેશન, જો સહી કરતા ન આવડતું હોય તો એનો અંગૂઠાની છાપ છે એ શુડ બી ઓબ્ટેન ફોર ધ પેમેન્ટ ઓફ વેજ. તમે વેજ પેમેન્ટ કરતા જાઓ તો એનો અંગૂઠાની છાપ કાં તો કે એની સહી છે એ ખાસ વેજ પેમેન્ટ કરતી વખતે, મજૂરીની ચૂકવણી કરતી વખતે લેવી જોઈએ, જેથી આપણી પાસે પ્રૂફ રહે કે આપણે આટલા કર્મચારીઓને વેજ પેમેન્ટ છે એ કરી દીધું છે. વેર ધ પેમેન્ટ એક્ઝિસ્ટ ₹20, ધ સિગ્નેચર ઓર થમ્બ ઇમ્પ્રેશન શુડ બી ઓબ્ટેન ઓન રેવન્યુ સ્ટેમ્પ. એટલે કે જ્યારે ઘણી વખત એવું થાય કે ભાઈ કર્મચારીઓને પેમેન્ટ ઓફ વેજ એક્ઝિસ્ટ ફ્રોમ ધ ₹20, એટલે કે ₹20 કરતાં વધારાનું વેતન તમે જ્યારે ચૂકવતા હો ત્યારે કર્મચારીની સિગ્નેચર, એટલે કે કર્મચારીની સહી, સિગ્નેચર એન્ડ થમ્બ ઇમ્પ્રેશન, એની અંગૂઠાની છાપ, બેમાંથી કોઈ પણ એક શુડ બી ઓબ્ટેન, લેવું જોઈએ ઓન ધ રેવન્યુ સ્ટેમ્પ. એટલે કે જે કોઈ પણ રેવન્યુ સ્ટેમ્પ છે એ લગાવી હોય એના ઉપર. તો કે આ સિસ્ટમ છે ને એ પહેલાં અમલમાં આવતી હતી. અત્યારે મોસ્ટલી પેમેન્ટ ઓફ વેજ છે એ થ્રુ ચેક અથવા તો થ્રુ બેંકમાં ડાયરેક્ટ છે એ તમારું સેલરી હોય એ ડાયરેક્ટ બેંકમાં જ તે છે જમા થાય છે. આવું પહેલાંની સિસ્ટમ હતી, અત્યારે જોવા મળતી નથી. ઇફ વર્કર ડુ નોટ ટેક અવે ધેર પેમેન્ટ, ધ અમાઉન્ટ ઓફ સચ અનપેડ વેજ બી ડિપોઝિટેડ એન્ડ ક્રેડિટેડ ટુ અનપેડ વેજ અકાઉન્ટ. ઇફ ધ વર્કર ડુ નોટ ટેક અવે ધેર પેમેન્ટ, એટલે ઘણી વખત એવું થાય કે અમુક કર્મચારીઓ એનું વેતન લેવા ન આવ્યા હોય, ધ વર્કર ડુ નોટ ટેક અવે ધેર પેમેન્ટ, એનું પેમેન્ટ એ ન લઈ ગયા હોય, તો અમાઉન્ટ શુડ બી અનપેડ, તો કે એ અમાઉન્ટ શું રહે, ચૂકવવાની બાકી રહે. તો ડિપોઝિટેડ એન્ડ ક્રેડિટેડ ઓન અનપેડ વેજ સેલરી વેજ અકાઉન્ટ, તો કે એની જે માહિતી છે એ તમારે ચૂકવવાનું બાકી જે ખાતું હોય એમાં તમારે એની ડિપોઝિટેડ ઓર જમા કરી દેવી જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ કર્મચારી છે એને વેતનની ચૂકવણી કરવાની બાકી છે. તો આવી રીતે, અને જે ચોથો પોઈન્ટ છે એ તમારી માટે કામનો નથી, પણ છતાં આપણે જોઈ લઈએ કે કેઝ્યુઅલ લેબર. કેઝ્યુઅલ લેબર એટલે કે જે સામાન્ય લેબર છે, બરાબર. ડ્યુ કેર શુડ બી એક્સરસાઇઝ ઇન પેમેન્ટ ઓફ વેજ ઓફ કેઝ્યુઅલ લેબર સિન્સ ધેર નંબર ગોઝ ઓન ફ્લક્ચ્યુએટિંગ. એટલે કે કેઝ્યુઅલ લેબર એટલે શું, તો કે ભાઈ અમુક કર્મચારી છે એ 2 મહિના માટે કામ કરવા, 2 મહિના માટે તમે રાખતા હો, પછી 1 મહિને તમે ન રાખતા, 3જા મહિને પાછા એને બોલાવતા હો, એવા કેઝ્યુઅલ લેબર હોય. તો કે એની પેમેન્ટની ચૂકવણીમાં પણ તમારે ખાસ છે એ ધ્યાન દેવું જોઈએ. જે ફ્લક્ચ્યુએટિંગ હોય, ફર્યા કરતા હોય, જે લેબરનું કામ છે કે જે લેબર છે એની ડ્યુટી છે એ હાફ હોય, કેઝ્યુઅલ હોય, અમુક સમયે જેની ડ્યુટી આવતી હોય, એવા લેબરને તમે જ્યારે પેમેન્ટ વેજ કરતા હોય એની માહિતીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ધ પેમેન્ટ ઓફ વેજ ઓન અ કેઝ્યુઅલ વર્ક શુડ બી સર્ટિફાઈડ એન્ડ અપ્રૂવડ બાય અ રિસ્પોન્સિબલ ઓફિસર. તો કે એવા કર્મચારીને જ્યારે તમારે વેજ પેમેન્ટ કરવાનું હોય, કેઝ્યુઅલ વર્કરને, તો એની માટે પણ તમારે એક ચોક્કસ જવાબદાર કર્મચારી પાસે એની માહિતી છે એ લેવી જોઈએ. ધ રેકોર્ડ ઓફ વર્ક પરફોર્મ બાય અ કેઝ્યુઅલ વર્ક શુડ બી કેપ્ટ એન્ડ વેરીફાઈ બાય અ કોમ્પિટન્ટ ઓફિસર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. તો કે જે કાંઈ પણ વર્ક એના દ્વારા કરવામાં આવતું હોય, કેઝ્યુઅલ વર્કર દ્વારા જે કાંઈ પણ કામ કરવામાં આવતું હોય એની નોંધ પણ કોઈ રિસ્પોન્સિબલ ઓફિસરે છે એ લેવી જોઈએ. પેમેન્ટ ઓફ વેજ ટુ સચ કેઝ્યુઅલ વર્કર શુડ બી મેડ બાય ધ કેશિયર એન્ડ સિગ્નેચર ઓર થમ્બ ઇમ્પ્રેશન ઓફ ધીસ વર્કર શુડ બી ઓબ્ટેન. તો કે આનું પેમેન્ટ પણ કેશિયર દ્વારા જ કરવામાં આવે છે. ધ પેમેન્ટ ઓફ સચ કેઝ્યુઅલ વર્કર શુડ બી મેડ બાય અ કેશિયર
એટલે કે જે કેશિયર હોય એના દ્વારા જ આવા કર્મચારીને પેમેન્ટ જે કરવામાં આવતું હોય તો ત્યારે એને તમે પેમેન્ટ કરતા હો ત્યારે એની પણ સિગ્નેચર અથવા તો થંબ ઇમ્પ્રેશન છે એ લઈ લેવી જોઈએ. તો આવી રીતે કોઈપણ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે કર્મચારીઓને વેજ પેમેન્ટ કરવામાં આવતું હોય, મજૂરી ચૂકવવામાં આવતી હોય ત્યારે આવી રીતની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ રાખવામાં આવતી હોય છે. ટોટલ 4 પોઈન્ટ્સ છે. પહેલું છે રેકોર્ડ ઓફ અટેન્ડન્સ, બીજું છે કેલ્ક્યુલેશન ઓફ વેજ, ત્રીજું છે પેમેન્ટ ઓફ વેજ અને ચોથું છે કેઝ્યુઅલ લેબરનું પેમેન્ટ. તો આ વાત થઈ ઇન્ટરનલ ચેક ફોર અ પેમેન્ટ ઓફ વેજ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો જે ટોપિક છે એ છે ઇન્ટરનલ ઓડિટ, તેના વિશે જોઈશું. થેન્ક યુ.